હેલો એવરીવન, જીપીએસસી ક્લાસ 1-2માં 7/1/2024ના દિવસે એક સરસ મજાનો પીવાયક્યુ પૂછાયેલો છે. તો આપણે આ પીવાયક્યુની ચર્ચા કરીશું. અહીંયા લખ્યું છે કે ભાઈ બધી બકરીઓ વાઘ છે, બરાબર? બધી બકરીઓને વાઘ બનાવી છે ભાઈ. તો બકરી છે અને આ બધી બકરીઓને આપણે જે છે શું બનાવી દઈએ? વાઘ બનાવી દઈએ. પછી શું કીધું છે? બધા જ વાઘ સિંહ છે. તો બધા વાઘને આપણે શું બનાવી દેવાના છે? બધા જ વાઘને આપણે બનાવી દેવાના છે ભાઈ સિંહ. શું બનાવી દીધું? બધા જ વાઘને આપણે સિંહ બનાવી દીધા છે. એટલે આ રીતે થશે. અંદર બકરી છે, 12 વાઘ છે અને 12 સિંહ છે. તો આ બકરી, વાઘ અને સિંહ. તો હવે શું કીધું છે? બધા વાઘ બકરીઓ છે. હવે બધા વાઘ તો બકરીઓ હોય જ નહીં, એટલે આ ખોટું છે ને, કેમ કે અમુક જે વાઘ જે છે બકરીની બહાર છે. બધા સિંહ વાઘ છે, બધા સિંહ વાઘ નથી, કેમ કે વાઘની બહાર પણ સિંહ છે, એટલે આ પણ ખોટું છે. કોઈ પણ બકરી સિંહ નથી. હવે આ સિંહની અંદર જે છે બકરીઓ છે, તો અમુક બકરીઓ તો જે સિંહ હોઈ શકે, એટલે કે કોઈ પણ બકરી સિંહ નથી, આ ખોટું પડી જશે. અને કોઈ પણ સિંહ બકરી નથી, એ પણ ખોટું પડશે ને, કે આ સિંહની અંદર બકરીઓ છે, તો અમુક સિંહ એવા છે જે બકરીઓ છે, તો એટલા માટે આ પણ ખોટું પડશે. એનો મતલબ શું થશે? કે કોઈ પણ તારણ અનુસરતું નથી. કોઈ પણ તારણ અનુસરતું નથી. ઓપ્શન નંબર ડી જે છે આપણા ક્વેશ્ચનનો સાચો જવાબ બનશે.